गुड मॉर्निंग एवरीबॉडी। आज આપણે હિસ્ટ્રી ભાગની અંદર સેમ 1 ની અંદર પેપર 102 એટલે કે આધુનિક વિશ્વના ઇતિહાસની અંદર યુનિટ 4 ની અંદર અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો કરીશું। તો કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ કે જેને જગતને એક નવી ઓળખ આપી અને કઈ કે અર્વાચીન યુગની અંદર ક્રાંતિઓ માટે અને વિવિધ દેશોની અંદર નવા પ્રકારની રચના માટેનો एक पायानी भूमिका स्वरूपनो खुदे एनी अंदर महत्वनो फाळो भजव्यो। तो के अमेरिकन स्वातंत्र्य संग्राम तो के धर्म सुधारणा पछी यूरोपीय ख्रिस्तीयोनी अंदर आपणे जोयुं अगाऊ एम मुख्य बे भागो पड्या। तो के जेमां आपणे कैथोलिक अने प्रोटेस्टंट आ बे मुख्य बे ख्रिस्तीयना कोटा पड्या। तो के आ बंने धर्मना अनुयायीओ तो के ऊपर यूरोपना विविध देशों अंदर खूब अत्याचार है। तो के जे देशों अंदर कैथोलिकों बहुमती होय त्यां आगळ प्रोटेस्टंटो पर अत्याचार थया। एवी ज रीते जे जग्याए कई प्रोटेस्टंटोनी बहुमती होय ए जग्याए कैथोलिको पर बहु अत्याचार थया। तो के आम एक समयना जे शांत रूपनुं वातावरण धीरे धीरे बगड़ी। तो के अत्याचार वधतो तो के यूरोपना કેટલાક લોકો મે ફ્લાવર નામના જે એક જહાજમાં બેસી અને નવી ભૂમિ એટલે કે અમેરિકા નીકળ્યા। તો જેની અંદર 90% અંગ્રેજો હતા, બાકીના 10% અન્ય યુરોપવાસીઓ હતા। તો કે આરે પોતે અમેરિકાની અંદર આયા અને જુદી જુદી જગ્યાએ એટલે કે 13 જેટલા જુદા જુદા વિભાગોની અંદર આવી અને સ્થાયી થયા। તો કે આ પોતાની જે કોલોની અથવા જે સંસ્થાનો ઉભા કર્યા અને જો આગળ જે આ લોકો વસ્યા એને સંસ્થાનવાસીઓ કહેવાય। એટલે આમ જે અમેરિકાની અંદર આવી અને 13 જેટલા જે સંસ્થાનો ઉભા કર્યા એ મૂળ યુરોપના અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો કે ઇંગ્લેન્ડના હતા। तो પછી અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ તો પછી મૂળ એ ઇંગ્લેન્ડના હતા। તો પછી શા માટે એમને ઇંગ્લેન્ડથી અલગ પોતાનું એક અલગ દેશ તરીકે અથવા એક સ્વાતંત્ર્ય તરીકે અસ્તિત્વ માટેનો સંઘર્ષ કર્યો? તો કે એ માટેના કેટલાક કારણો જવાબદાર હતા। તો કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ જે કારણો રહ્યા એની અંદર પ્રથમ કારણ તરીકે જોઈએ તો હતું સપ્તવાર્ષિક યુદ્ધ। सप्तवार्षिक युद्ध सप्तवार्षिक युद्ध એટલે તો શું કહેવાય? તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે ઈસવીસન 1756 થી લઈ અને ઈસવીસન 1763 સુધી ચાલ્યા। તો કે આ જગતની અંદર સપ્તવાર્ષિક યુદ્ધો થયા। તો કે આ યુદ્ધની અંદર એ અંતે ઇંગ્લેન્ડ હતો એ વિજય મેળવ્યો। परंतु आ युद्धनी अंदर अने संसद एवं कही के आ युद्धनी अंदर विजयना कारणे तो के इंग्लैंड की राजकीय प्रतिष्ठा हती ए वधी। परंतु युद्धनी अंदर 7 वर्ष जेटला जे के फ्रांसना साथेना युद्धनी अंदर जेनी आर्थिक स्थिति हती ए कथળી गई। तो के आ युद्धनी अंदर एने लगभग 14 करोड़ पाउंड जेटलो खर्च थयो। तो के आ खर्चो पूरो करवा माटे जे आ खर्चना વધાર એટલે કે પૂરો કરવા માટે જે આવક મેળવવા માટે સંસ્થાનો ઉપર નવો કર નાખ્યો। તો કે એને સંસ્થાનોને એવું જણાવ્યું કે પોતે કરેલા યુદ્ધો એ સંસ્થાનો તમારા રક્ષણ માટે જ કર્યા છે એવું વહનું કાઢી અને એમની ઉપર શું કહ્યું કે વધારાનો કર નાખ્યો। સામા પક્ષે સંસ્થાનવાસીઓને પણ इंग्लैंडनी जे शासको हता एमनी आ चाल खबर पड़ी गई અને એમને પણ આનો વિરોધ નોંધાયો। તો કે કહીએ કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ માટે સપ્તવાર્ષિક યુદ્ધ એ પાયાનું પરિબળ હતું। બીજું જોઈએ તો કે ખાંડ અંગેનો કાયદો। ખાંડ અંગેનો કાયદો तो के इंग्लैंडना वडाप्रधान जॉर्ज ग्रीनविलना समयनी अंदर ईस्वीसन 1764 में खांड अंगेनो कायदो बनाववामां આવ્યો। तो के खांड उपरांत कॉफी, रेशम અને દારૂ પર પણ વધારે પ્રમાણની અંદર જકાત નાખવામાં આવી। તો કે અગાઉ આ વસ્તુ ઉપર જકાત તો હતી જ, પરંતુ આ નવા કાયદાથી વળી પાછી નવી જકાત નાખવામાં આવી।
તો સાથે સાથે આ જકાત ભરવા માટે જે તંત્ર હતું એ તંત્રને વધારાની કેટલીક સવલતો પણ આપવામાં અને કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થાનવાસી એને જકાત ના ભરે તો એની સામે કાયદેસરની કડક કાર્યવાહીને પણ પગલાં ભરવાની જે કહીએ કે સત્તાઓ આપવામાં. તો કે ઇંગ્લેન્ડના આવા પગલાંથી સંસ્થાનવાસીઓએ એનો ભયંકર એટલે કે બહુ મોટા પ્રમાણની અંદર વિરોધ કર્યો. તો કે એમને પોતાના વિરોધની અંદર એક સૂત્ર આપ્યું કે પ્રતિનિધિત્વ નહીં તો કર લે. જો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર અમારા સંસ્થાનવાસીઓમાંથી કોઈ પ્રતિનિધિત્વ ના થતું હોય તો અમે કર આપવા માંગતા નથી. એ પછી આપણે જોઈશું કે નૌકાયાન અંગેનો કાયદો. નૌકાયાન અંગેનો કાયદો. તો કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે અમેરિકન સંસ્થાનો માટે નૌકાયાન નામનો નવો એક કાયદો બનાવ્યો. તો કે જે સંસ્થાનવાસીઓને કહીએ કે ભયંકર આર્થિક નુકસાન પહોંચાડતો હતો. તો કે આ કાયદાની જોગવાઈઓ કઈ હતી તો કે હવે પછી આ કાયદા મુજબ જે સંસ્થાનવાસીઓ પોતાના માલની આયાત નિકાસ માત્ર ઇંગ્લેન્ડ સાથે કરવાની. બીજું કે સંસ્થાનવાસીઓએ ઇંગ્લેન્ડના જહાજોની અંદર એટલે કે પોતાનો માલ સામાન લઈ જવો એટલે કે આયાત કરવો અને નિકાસ કરવો. ઇંગ્લેન્ડ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુનું ઉત્પાદન સંસ્થાનવાસીઓ કરી શકશે નહીં. તો કે આમ આ પ્રકારની જે ઇંગ્લેન્ડની જોગવાઈ હતી એ કે સંસ્થાનોને એક રીતે ગુલામ બનાવી રાખવાની મંશા રૂપે હતી. તો કે આ કારણે સંસ્થાનવાસીઓએ એનો ભયંકર વિરોધ કર્યો. એ પછી ચલણી નાણાં અંગેનો કાયદો. નાણાં અંગેનો કાયદો. તો કે 1765 ઇંગ્લેન્ડે એક કાયદા દ્વારા સંસ્થાનોને ચલણી નોટો હવે પછી છાપી શકશે નહીં એવો કાયદો બહાર પાડ્યો. તો કે હવે માત્ર ને માત્ર જે કહીએ કે ઇંગ્લેન્ડના આધારિત જે ચલણી નાણાં જે છાપી શકશે બાકી સંસ્થાનવાદીઓ ના જે ચલણી નોટોના છાપવા ઉપર અંકુશ મૂકી દીધો. તો કે એનો પણ એમને વિરોધ કર્યો. એ પછી આપણે જોઈએ લશ્કરી કાયદો. લશ્કરી વ્યવસ્થા અંગેનો કાયદો. તો કે ધીરે ધીરે ઇંગ્લેન્ડને પણ લાગવા લાગ્યું કે સંસ્થાનવાદીઓ હવે ધીરે ધીરે એમનાથી અલગ થઈ રહ્યા છે. એટલે ઇંગ્લેન્ડને સંસ્થાનવાસીઓ પર પકડ જમાઈ રાખવા માટે એમને અમેરિકન જે સંસ્થાનો હતા એમને રેડ ઇન્ડિયનોનું ભય બતાવી અને તમારા રક્ષણ માટે અમેરિકાની અંદર ઇંગ્લેન્ડનું એક સ્થાયી લશ્કર રાખવું પડશે એવું બહાનું કાઢી અને 10,000નું લશ્કર એ અમેરિકાની અંદર રાખ્યું. અને એના નિભાવનો ખર્ચ જે વાર્ષિક આપણે કહીએ કે 3,60,000 પાઉન્ડ જેટલો આવતો હતો એ અમેરિકન સંસ્થાનવાસીઓ પર નાખી દીધો. તો કે એ પછી જોઈએ સ્ટેમ્પ એક્ટ અંગેનો કાયદો. સ્ટેમ્પ એક્ટ અંગેનો કાયદો. તો કે લશ્કરી વ્યવસ્થા અંગેના કાયદાથી પહેલેથી જે અમેરિકનો કે અમેરિકન જે સંસ્થાનવાસીઓ હતા એ વિદ્રોહના મૂળમાં હતા. તો કે આવા જ સમયે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ એટલે કે ઈસવીસન 1765 ની અંદર સ્ટેમ્પ એક્ટ ધારો પસાર કર્યો. તો કે આ ધારા મુજબ જે અમેરિકન સંસ્થાનો હતા પોતાના દસ્તાવેજ આયાત નિકાસના બિલો વસિયતનામા ઉપર બ્રિટિશ સરકારની ચોક્કસ રકમ નક્કી કરેલી સ્ટેમ્પ ચોંટાડવી એવો કાયદો પસાર કર્યો. તો કે આના કારણે જે સંસ્થાવાસીઓએ જે આ કાયદાનો કઈ ઉગ્ર વિરોધ નોંધાયો. તો કે તેની વિરુદ્ધની અંદર વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને ઠેર ઠેર એના વિરુદ્ધની અંદર સભાઓ કરવામાં આવી. તો કે વર્જિનિયાની અંદર તો કે પેટ્રિક હેનરી નામનો જે નેતા હતો એની આગેવાની હેઠળ વિશાળ સભાઓ કરવામાં અને કઈ કે સ્ટેમ્પ એક્ટનો વિરોધનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
ફરી એકવાર અમેરિકન સંસ્થાનોની અંદર એક સૂત્ર ગાજતું હતું કે પ્રતિનિધિત્વ નહીં તો કર નહીં. જો અમારો ઉમેદવાર જ ના હોય તો અમે કર આપવા માંગતા જ નથી. તો કે એ પછી આપણે જોઈએ તો કે અમેરિકન નેતાઓનો ફાળો. અમેરિકન નેતાઓનો ફાળો તો કે આમ સતત કહીએ કે અમેરિકા એટલે કે ઇંગ્લેન્ડના જે અન્યાયનો અમેરિકન સંસ્થાનો ભોગ બનતા હતા એ ભોગને અથવા એ જે એના કારણે અમેરિકન સંસ્થાનના લોકો એનો વિરોધ કરતા હતા એ વિરોધને બહાર લાવવાનું અને ક્રાંતિને સફળ કરવાનું કાર્ય તો કે એ સમયના અમેરિકન નેતાઓ કર્યું. તો કે એની અંદર આપણે જોઈએ તો કે જ્યોર્જ વોશિંગ્ટન, જેફરસન, ટોમલ પેન, પેટ્રિક હેનરી અને જેમ્સ ઓસ્ટિન જેવા લેખકો, સાહિત્યકારો અને બુદ્ધિજીવીઓએ બહુ અગત્યનો ભાગ ભજવ્યો. અને હવે છેલ્લે જોઈએ તાત્કાલિક કારણ. કે જેને અત્યાર સુધીની ક્રાંતિનો ભંડાર સૂચવ્યો હતો એને ક્રાંતિના દ્વાર સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું. તો કે એમાં સૌથી પહેલો છે બોસ્ટન ટી પાર્ટીનો બનાવ. બોસ્ટન ટી પાર્ટીનો બનાવ પહેલેથી જ જે ઇંગ્લેન્ડના અન્યાયી કાયદાઓનો સંસ્થાનવાદીઓ વિરોધ કરતા હતા. તો કે છતાં પણ ઈસવીસન 1773 ના ડિસેમ્બરની અંદર બોસ્ટન જે અમેરિકાનું કહીએ કે બંદર હતું તેની પર ઇંગ્લેન્ડથી 342 ચાની પેટીઓ ઇન્ડિયાથી મંગાવી અને ઇંગ્લેન્ડે ઉતારી. તો કે 3 વાહનોની અંદર ભરી અને લંગાર્યા. તો કે ચાની જે જકાત નવી આપવામાં આવી એનાથી જે સંસ્થાનવાસીઓ પહેલેથી જ ગુસ્સે ભરાયેલા હતા. તો કે એના કારણે હવે તેમને ઇંગ્લેન્ડની ઈચ્છા સ્વીકારવાની ના પાડી દીધી. તો કે આના વિરોધ વચ્ચે જે સંસ્થાનવાસીઓ તો કે રેડ ઇન્ડિયનના રાત્રિના અંધકારની અંદર રેડ ઇન્ડિયનના વેશની અંદર આ જહાજો ઉપર ચડી ગયા અને બધે જ બધી એટલે કે 342 પેટીઓ એ દરિયાની અંદર ફેંકી દીધી. તો કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર આ બનાવને બોસ્ટન ટી પાર્ટીના બનાવ તરીકે ઓળખવામાં આવે છે. તો કે બીજે દિવસે જ્યારે અંગ્રેજ અમલદારોને આની ખબર પડી ત્યારે એમને સમગ્ર બોસ્ટન શહેરની અંદર વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરી દીધો. સાથે સાથે જે લોકોને શંકાની અંદર હતા એ લોકોને પકડી અને જેલમાં પૂરી દીધા. તો કે ઇંગ્લેન્ડના આવા જે કહીએ કે પ્રયત્નોથી અથવા કહીએ કે આવી પદ્ધતિથી જે ઇંગ્લેન્ડવાસીઓ હતા એ વધારે ગુસ્સે થયા અને સમગ્ર અમેરિકાની અંદર ક્રાંતિની શરૂઆત થઈ. હવે જોઈએ એની અંદર સ્વતંત્રતાની જાહેરાત. તો કે અમેરિકન જે સ્વાતંત્ર્ય સંગ્રામના બોસ્ટન ટી પાર્ટીથી જે ક્રાંતિની શરૂઆત થઈ હતી તો કે એને 1776 ની 4 જુલાઈના રોજ કે કહીએ ફિલાડેલ્ફિયા શહેરની અંદર તે સંસ્થાનો ભેગા મળી અને એક સભા બોલાવવામાં આવી. તો કે જેને નેતૃત્વ તરીકે જેફરસનને રાખવામાં આવે અને એની અંદર કહીએ કે 13 સંસ્થાનોના જે 54 પ્રતિનિધિઓ હાજર રહ્યા અને એમને એક જાહેરાત કરી સાથે સાથે એટલું જ નહીં સંભવિત ઇંગ્લેન્ડ સાથેના સંઘર્ષ માટે જે યુદ્ધની જરૂરિયાત ઊભી થશે તો કે એ યુદ્ધ માટે એક લશ્કરનું ગઠનની પણ વાત કરી અને જેના એક લશ્કરના સેનાપતિ તરીકે જ્યોર્જ વોશિંગ્ટનને રાખવામાં આવ્યા. અને એમાં સાથે ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે આ સાથે જ કહીએ કે જે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે અમેરિકન જે સંસ્થાનો હતા એમને ઇંગ્લેન્ડથી પોતાને સ્વતંત્ર જાહેર કર્યા. તો કે આના પરિણામે ઇંગ્લેન્ડ અને સંસ્થાનો વચ્ચે 7 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. અંતે કહીએ કે સંસ્થાનવાસીઓનું